પાકિસ્તાનને આપણે હવે રમૂજ માટે જ યાદ કરવાનું છે. કેના માટે? મસ્કરી કરવા માટે, રમૂજ માટે. બાકી જે કાશ્મીર માંગતા હતા એ લોટ માગે આપણા પાસે. બોલો અટાણે મોદી સાહેબ થોડા ઘઉં આપો ઈ કે. હજી આપણે બધા જ્ઞાતિવાદ ભૂલીને એક થઈ ગયા ને તો સાયનાનો ઈ વારો આવશે. નકર નહીં આવ્યો. એ બહુ ખતરનાક છે. અને એક વાત, કારણ કે બધું અમારે સાચું જ કેવું જોઈએ એટલે એ કહી દઉં. અમુક કલાકોમાં ચાઇનાના યુવાનો એક નવું સોફ્ટવેર મૂકે છે બજારમાં. આપણે ત્યાં અમુક કલાકોમાં અમુક યુવાનો એક જ્ઞાતિવાદનો મેસેજ મૂકે છે. હવે કોણ જીતે તમે કયો? પાછું એ સમજવું પડશે. હા, બે ફાટા પડ્યા છે. હું હમણાં કહું છું પ્રોગ્રામમાં, યુવાધનના આજે દેશમાં અને ગુજરાતમાં બે ફાટા છે. એક ફાટો એવો છે કે જેમને એમ છે કે મારે મારા બાપ દાદાની પરંપરા ઉજળી રાખવી છે, મારે મારા બાપ માટે કંઈ કરવું છે, મારે નામ રોશન કરવું છે. એક યુવાધન એવું છે, નથી એવું નહીં, એક એવું નીકળ્યું. અને એક ફાટો એવો પડ્યો છે કે ધોળા પાવડર હુંગો, મોજ કરો, નશા કરો, કોકને નડો, મોટરસાયકલના પકુડા વગાડો, ઉલાળા મારો, ગાડીઓના સ્ટન્ટ કરો, પોલીસને હકે હુવા નહીં દેવાની એટલા નિયમ લઈ લીધા છે. બોલો, આપણે એમ લાગે પોલીસ હકે હુવા નથી દેતી, એવું નથી. પોલીસને ઈ હકે નથી હુવા દેતા. હા, એવો એક નીકળી પડ્યા છે. બસ નડવા સિવાય ધંધો નહીં. ઘણા પ્રકારના માણસ, અમુક માણસ છે ને એ બાવળ જેવા હોય સાહેબ. એમાં ફળ ન આવે પણ આંબાના પોતામાં તો ફળ ન આવે પણ બગીચામાં આડા વાડ્યું થઈને પીડ્યા હોય. અંદર જાતા ને ખૂળો હોહરવો જાય, કોકના ફળ તો ખાવા દે. હા, એવા છે. એને એનાથી દૂર રહેવું. એટલે હું ઘણી વાર કહું છું કે એકલા રહેજો, તમારે લીમડા હારે મિત્રતા કરી લેજો, પણ માવા હારું થઈને ખિસ્સા ફાડી નાખે એની મિત્રતા ન કરતા. શું હું કહું છું તમને? હા, 1100 વર્ષ પહેલાનો એક સવૈયો યાદ આવ્યો મને. દુઆસંદ ગાતા ગાતા વચ્ચે આવું બધું આવતું જાય. 1100 વર્ષ પહેલાનો ચારણી સાહિત્યનો સવૈયો છે. કવિએ કીધું, આટલી વસ્તુ કરવી પણ મૂર્ખની હારે મિત્રતા ન કરવી. સાંભળજો, મજા આવશે. બહુ સરસ છે આ સવૈયો. હવે ઘણીવાર ઘણા યુવાધનને એવું થાય, આપણને અનુભવ થાય બધાને કે ભાઈ ફલાણો માણસ છે, ફલાણો માણસ એને એના કુટુંબને છોડ્યું નથી. આપણને ખબર હોય એને ગામનું કરી નાખ્યા, ટકા કરી નાખ્યા છે. ખબર પડે. હા, બેસી જાઓ બધા, બે ઘડીક બે, કોઈ એકાબીજા નડતા નહીં. મરે તો માર્ગ મૂકીને મરે. હા, એટલે આ યુવાધને બેસી જાય તો સારું. થોડાક બેસી જાઓ. આમાં વિડીયો ઉતરે એમાં પછી કાઢ લેજો તમે. હા, બેસી જાઓ. તમે મારા દેવના દીધેલ છો, આવ્યા છો તો અમર થઈને રહ્યો. તમે મારું નગદ નાણું છો. મારે આ સાચું ધન આપને કેવું છે, કારણ કે આ લોક સાહિત્ય એટલે સાચું ઘી છે. સાચું ઘી ખાતા હોય ને જ દેવાય. કોઈ દી નો ખાધું એને એક ગ્લાસ ઘી પાઈ દો, ડોક્ટર આવે તો પ્રોગ્રામ પૂરો. સમજો ને? એમ નો સહન ન થાય. અમારે હમણાં બહારથી મહેમાન આવ્યા તો ગેરમાં લઈ ગયા, માલધાર્યું તો ભાવિક હોય, ત્રાહળીઓ ભરી દીધી દૂધની, મીંડા પીવા. બધા પીતા હતા, એક જણો અડે નહીં કરીને ભાગે. એટલે સારી વાત, ન ફાવતું હોય ન પીવાય, એનોય વાંધો નહીં. પણ પાછો તો એમ કે એકચ્યુઅલી અમે આવું બધું ના પી. એટલે બધા અમે કીધું શું તો તમે શું પીઓ? તો મીંડો ગાવા, માલ पिएंगे हम तो माल पिएंगे, मगरी कर पाटी में माल पिएंगे. હે તને કરડે કાળોતરો નાગ. મેં કીધું તઈ તું આયા હું કામ ગુડાણો? જેને અમુક ને નકરા ખોટી હાચા પ્રેમની ખબર નથી એવા પ્રેમના ગીતો ગાય છે. માંગડા વાળાનો પદ્માનો પવિત્ર પ્રેમ છે અને એનું ગીતોય બહુ સરસ આવ્યું છે. હમણાં કોઈ ગાયું છે ભાઈ, પ્રજાપતિ ભાઈ છે લગભગ, બહુ સરસ ગીત છે, એને અભિનંદન. પણ અટાણને સાહિત્યની સૂઝ નથી સાહેબ. આ ગીતને ઘણા લગ્નમાં વગાડે છે. આ ડોહો મરસિયાનું ગીત છે, લગ્નમાં નો ચડાવાય આને. ઈ સાહિત્ય એટલે મારી નાખે સાહેબ, દોષ લાગે આમાં. અમારાથી અહીંથી અમુક શબ્દો બોલી પેઢીઓ નાશ થઈ જાય. ઈ ખબર ના આડે ધડી જાય છે. હા, લગ્નમાં ચડાવે ખબર જ નથી. આ બોલો, એમાં બે માણા ના ફોટા મૂકે, પત્ની એની પિયર જાતી હોય ને તો એનો ફોટો મૂકીને એમાં ગીતો કે આટલા હશે એના મારી જોડે રેવા. લે, અરે ડોહી પાછી આવશે હમણાં, તારો બાપ આવે તોય ન જાય. હવે પૂરું થઈ ગયું. એટલે કહેવાનો અર્થ, બહુ સારી વસ્તુ હોને ઠેકાણે સારી લાગે. ખૂંટીઓ છે બજારમાં વહી જતો હોય આપણે એમ થાય મારો મરો ક્યાંક ઉલાડશે, શેટા ભાગી. ઈનો એ ખૂંટીઓ ભોળાનાથના મંદિરે ઊભો હોય પોઠિયા પાસે, તો બધા આંટો મારે ને પૂંછડે પાણી રેડે. સ્થાનની જ કિંમત છે ભાઈ, આ નક્કી કરી લેજો. કાળોતરો નીકળે નાગ ક્યાંય કોઈ જાતા હોય આપણે શેટા ભાગી. ઈનો એ ભોળાનાથની લિંગ હોય એને વીટળાને બેઠો બધાય પૂજા કરે કે ન કરે?
તો એક બે વસ્તુ યાદ રાખજો યુવાધન, એક સમયની કિંમત છે અને એક સ્થાનની કિંમત છે. આપણી કિંમત છે જ નહીં ભલા માણસ, આ નક્કી કરી લેજો તમે. સ્થાન કયા જગ્યાએ રહેવું એટલે આ સવૈયો સાંભળજો. પછી આપણે હરહરના નાદ વાળું યાદ રાખજો ભાઈ. ઊંચા હાથ કરાવીશું એક જ વાત. હા, પછી પાછી ધૂન કદાચ લેવરાવું બીજી વાર આવે, પણ આમ એક વાર, કારણ કે બધા બે ભાઈ થોડું હેરાન કરી, બહુ નહીં. પણ સાંભળજો, 1100 વર્ષ પહેલા આવું કીધું કવિએ કે ખરાબ માણસ હોય, કુટુંબને છોડ્યું ન હોય, ગામના ટકા કરી નાખ્યા હોય, તમને જ ખબર હોય કે આ બહુ ભૂંડો માણસ છે, પણ અત્યારે પૈસા વાળો છે અને હું તૂટી ગયો છું ધંધામાં, તો આની હારે મિત્રતા કરું તો હું થોડોક આગળ આવી જાઉં. અને ઓલો તમને પાસે લેવાનું કરતો હોય, તમારો ઉપયોગ કરવો, એટલે તમને એવો વિચાર થાય કે આ માણસ ખરાબ જ છે, છતાંય એમ થાય કે નહીં, આની મિત્રતા અત્યારે મારે જરૂર છે ને તો હું મિત્રતા કરું. આવું મન થાય, સાંભળજો. તો 1100 વર્ષ પહેલાનો આ સવૈયો કહે છે કે આટલી વસ્તુ કરી લેવી, પણ એની મિત્રતા ન કરવી. શું કરી લેવું સાંભળજો. કે ઇસી હાલ કે બાલ में बसिए जल में भूसिए घर में बिछुली जे कान खजूरे को कान में डाल के हापन के मुख अंगूर दीजे भूत पिशासन में भमिए अरुजेर हला हल घोल पीजे पण जीलो जियो जग में रघुनंदन मूर्ख मित्र कबू नहीं कीजे. એટલું કરી લેવું. સંભળાણું તમને, સમજાણું શું કીધું? સિંહન કે બન મેં બસીએ, 8 સિંહ ગયા હોય ત્યાં જાઓ, મરી જાઓ, જીવ જાય, આબરૂ ન જાય. જલ મેં ભૂસીએ, ડોળા પાણીમાં પડી જાઉં. અને હાપન કે મુખ અંગૂર દીજે, હરકના મોઢામાં આંગળી દઈ દેવી, વીસીને હાથમાં લઈ લેવો, કાન ખજૂરાને કાનમાં નાખ દેવો, હળાહળ ઝેર ઘોળીને પી જાવું, ડાકનું રાહડા લેતી હોય ત્યાં જાવું, પણ મૂર્ખની મિત્રતા ન કરવી. આટલું યાદ રાખજો ભલા માણસ, એ તમને ક્યાં ના નહીં રહેવા દે. મારે તમને સીધી ભાષામાં કેવું હોય ને તો 2 પ્રકારના માણસ આપણા મિત્રો હોય. એક બૂટ જેવા હોય, સમજ્યા? બૂટ જેવા. ઓહો હો આ ઈ હું ઓલા એને વિડીયામ જોવે છે ને એને રહેવાતું નથી. પણ યુવાનો ઠેકાણો આવે ને ત્યારે જ પડકારો આપજો, એટલે એનું નામ સમજદારી કહેવાય. હા બરોબર, ખમા તમને. જ્યારે એવું આવે ને ત્યારે પડકારો. આપણી આ લાઈવ પ્રોગ્રામ જોવે છે કે આ યુવા ધન છે, એના સંસ્કાર આપણા માપની થતી હોય, અને એ આપણે બહુ ધ્યાન રાખવું પડે. એટલે 2 પ્રકારના આપણા મિત્રો, એક બૂટ જેવા, એક સ્લીપર જેવા. બૂટ જેવા મિત્રો ગમે એવા ગારામાં ખૂતો ને તોય નીકળે નહીં, ભેળા ઢળડાતા આવે. સ્લીપર જેવા મિત્રો જરાક લેપસ્યા નથી, પગમાં નીકળ્યા નથી, તૈયારી જ હોય, બોલો હાવ. અને કદાચ એની મજબૂરી હોય, નીકળી ન શકે પગમાંથી, તો વાંહેથી છાંટા ઉગાડીને ભરી જ મૂકે જ તમને. એ તો હાવ હાસી વાત છે. ઘણા માણસ બાથરૂમના સંપલ જેવો હોય કાનાની સાહેબ, કોઈ દી તૂટે જ નહીં, ઘાય જ નહીં, બોલો. પેઢીઓ નાશ થઈ જાય તો એ એવા ને એવા હોય, છેલ્લે કટકા થઈ જાય, બાકી ઘાય નહીં. ઘણા માણસ એવા હોય, કટકા થઈ જાય બાકી ઘાય નહીં, બાથરૂમના સંપલ જેવા હોય. અને ઘણા છે ને એ શાક માર્કેટના ઢોર જેવો હોય, એને વરસાદારે કાંઈ લેવા દેવા જ ન હોય. હળેલ બટેટા મળે એટલે મોજ કરો ને નીકળી પડો, કોકને નડો, બીજી કાંઈ. પણ સાંભળજો, બધાય જેટલા અહીંયા બેઠા છે એ બધાય મારે હરહરના નાદ કરતા હું 30 સેકન્ડ શિવ તાંડવ ગાઈ લઉં, અને આવી રીતે મને તાલ આપો. પછી મારે સપાખરા તરફ જવું છે. 2 અહીં તાલ વાગે એટલે 2 હાથ ઊંચા કરીને બધાય. રામનવમી છે, દુર્ગાની પણ આ નોમ કહેવાય, અને ભગવાન રાઘવેન્દ્ર સરકાર, ભગવાન રામના જન્મોત્સવ, એની પણ આપણે વાતો કરવી. એટલે શિવને જ્યારે આજના દિવસે રામનો બપોરે મધ્યાહને જન્મ થયો, એ વખતે ભોળોનાથ પણ આવ્યા હતા એના દર્શન કરવા. એટલે શિવ તાંડવ 2 હાથ ઊંચા કરી 30 સેકન્ડ માટે, ખાલી 30, 2 મિનિટની, 1.5 મિનિટની, 1 મિનિટની, 30 સેકન્ડ. કેવી રીતે? જટાટવી ગલે જલમ પ્રવાહ પાવિત સ્થલે ગલે વલમ જલમ પિતમ ભુજંગ તુંગ માલિકમ. આહા ટમ 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 નિનાદવમ ધમાર્વયમ ચકાર દંડ તાંડવમ તનોતુ ના શિવા શિવમ. જટાકટાહ સંભ્રમં ભ્રમં નીલપનિર્જરે વિલોલ વીચિ વલ્લરે વિરાજમાન મૂર્ધને જગત 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 લલાટ પટ પાવકે કિશોર ચંદ્રશેખરે રતે પ્રતીક્ષણા મમ.
ધરાધરેન્દ્ર નંદિની વિલાસ બંધુ બંધુ રસ પુરાતિ ગંધ સંતતિ પ્રમોદ માન માન સૈ કૃપાળ કટાક્ષ ધોરણી નિરુદ્ધ દુર્ધરાપતિ ક્વચી દિગંબરે મનો વિનોદ મે તુ વસ્તુની વિનોદ મે તુ વસ્તુની. ધન્યવાદ. આભાર આભાર આભાર. આવા હાવજડા હે ઝડપીએ એ યમાના નમણા નરને ના. વાહ વાહ. રામનવમીની આપણે હમણાં વાત થઈ. ભગવાન રાઘવેન્દ્ર સરકાર બસ સરસ સાઉન્ડ છે. હાથ તમે ન્યા જ રાખજો. હું ક્યારે ગાવા માંડું ક્યારે બોલવા માંડું. બોલ્યા ભેગું તરત વીકો તમારે કાઢવો પડે. ગાવા માંડું તરત પાછો દેવો પડે. એટલે સરસ રીતે જાગ્રત રહીજો. હાથ ન્યા રાખજો. હા એટલે